કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરો એનો અભ્યાસ કરીએ છીએ અને છેલ્લા લેક્ચરમાં આપણે જોઈએ તો એની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરેલા, થોડાક કન્સેપ્ટો પણ લીધેલા. હજુ એની અંદર થોડાક પ્રોબ્લેમ્સ અને કન્સેપ્ટ છે એ આપણે બાકી છે, તો એ આજે આપણે કરવાના છીએ. અચ્છા, એની અંદર આજનો પહેલો પ્રોબ્લેમ આપણો મેં જુઓ તો એક હીટર અને ઇલેક્ટ્રિક બલ્બ ના રેટિંગ 500 વોટ અને 220 વોલ્ટ અને 100 વોટ અને 220 વોલ્ટ છે. બંનેને 220 વોલ્ટના ડીસી સાથે શ્રેણીમાં જોડેલા છે. તો હીટર અને બલ્બ દ્વારા વપરાતો પાવર મેળવો. મિત્રો, અહીંયા બે વસ્તુ આપી છે આપણને, એક હીટર અને બીજું બલ્બ. હવે એક શબ્દ અહીંયા વાપર્યો છે રેટિંગ. અગાઉ એક વખત આઈ થિંક આપણે ચર્ચા થયેલી છે, ફરીવાર એકવાર. રેટિંગનો અર્થ અહીંયા એવો થાય છે કે હીટર માટેનું જે રેટિંગ છે એ પાવર 500 વોટ અને 220 વોલ્ટ. તો આનો અર્થ એવો થાય કે જ્યારે તમે 220 વોલ્ટ હીટરને આપો ત્યારે 500 વોલ્ટ ખર્ચ કરે છે. 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જ્યારે આપણે હીટરને જોડીએ ત્યારે મેક્સિમમ 500 વોલ્ટ ખર્ચે. જો તમે એને 220 કરતા ઓછા વોલ્ટેજ આપો તો એ ઓછો પાવર ખર્ચે. ત્રીજી વાત કે જો તમે એને 220 કરતા વધારે વોલ્ટ આપો તો હીટર જે છે એ ડેમેજ થાય. બરાબર, આ ત્રણ મુદ્દાઓ ધ્યાનમાં રાખજો. પહેલો મુદ્દો, રેટિંગનો અર્થ એવો થાય છે કે હીટરને 220 વોલ્ટ આપીએ ત્યારે 500 વોટ ખર્ચે છે. 220 કરતા ઓછા વોલ્ટેજ આપો તો હીટર ચાલશે ખરું, પણ એનો જે પૂરેપૂરો ઉપયોગ આપણે નહીં કરી શકીએ. 500 વોટ છે એની કરતા ઓછા વોટેજ ખર્ચે. પણ જો તમે 220 વોલ્ટ કરતા વધારે વોલ્ટ આપો તો હીટર ડેમેજ થાય, હીટરને નુકસાન થાય. એટલે સામાન્ય રીતે જે કોઈ આવા એપ્લાયન્સીસ હોય છે, હીટર હોય, બલ્બ હોય, કોઈ પણ વસ્તુ હોય, તો એને એના રેટિંગ ઉપર, એના જે વોલ્ટેજ રેટિંગ છે એના ઉપર એને ચલાવવામાં આવે છે. અને સામાન્ય રીતે 220 વોલ્ટ હોય છે ઇન્ડિયા માટે. ઇન્ડિયા માટે જે આપણા ઘરની અંદર વોલ્ટેજ સપ્લાય આવે છે એ 220 વોલ્ટ હોય છે. એ એસી હોય છે, પણ અત્યારે આપણે એની ચર્ચામાં નથી પડવાના. પાવર રેટિંગ બધાયના જુદા જુદા હોય. તો જો કદાચ બાય ચાન્સ તમને વોલ્ટેજ ન આપેલા હોય તો તમે 220 વોલ્ટ લઈ શકો. એવો એક પ્રોબ્લેમ આપણે પછી લેશું, એટલે તમને ત્યારે થોડો અંદાજ આવે કે કેવી રીતે એ પ્રોબ્લેમ સોલ્વ થાય છે. બરાબર, તો મુખ્ય ત્રણ વસ્તુ અહીંયા યાદ રાખશું કે જો હીટરને 220 વોલ્ટ આપવામાં આવે તો એ 500 વોટ ખર્ચે. 220 કરતા ઓછા વોલ્ટ આપો તો 500 કરતા ઓછા વોલ્ટ ખર્ચશે. અને 220 કરતા વધારે વોલ્ટ આપીએ તો એ ડેમેજ થાય. એ જ રીતે બલ્બનું પાવર રેટિંગ આપણને આપેલું છે 100 વોટ અને વોલ્ટેજ જે છે એ 220 વોલ્ટ. તો હીટર અને બલ્બ દ્વારા વપરાતો પાવર મેળવો. અચ્છા, હવે આ બંનેને શ્રેણીમાં જોડેલા છે એવું આપણને કીધું છે. તો અહીંયા હું આ રીતે બતાવું. ધારો કે
આ હીટર છે, અને આ બલ્બ છે. અને બંનેને 220 વોલ્ટ સાથે શ્રેણીમાં જોડેલા છે. 220 વોલ્ટ સાથે શ્રેણીમાં જોડેલા હોય તો બંને દ્વારા વપરાતો પાવર આપણે બતાવવાનો છે. પછી અહીંયા મહત્વની વાત એ છે કે જ્યારે આ શ્રેણીમાં જોડેલા હોય તો બંનેની અંદર જે પસાર થતો પ્રવાહ જે છે એ સેમ હોય. બરાબર છે. બંનેના બે છેડા વચ્ચે વોલ્ટેજ છે એ જુદો જુદો હોય. હવે જો બેના પ્રવાહ છે એ સમાન હોય તો આપણે પાવર મેળવવા માટે ફોર્મ્યુલા લઈએ I²R. બરાબર. તો આપણે બે કામ અહીંયા કરવા પડશે. એક પ્રવાહ ગોતવો પડશે અને બંનેના અવરોધ મેળવવા પડશે. પ્રોબ્લેમ સિમ્પલ છે, કન્સેપ્ટમાં જવાનું છે. મિત્રો અહીંયા ધારો કે આ હીટર છે, આ હીટરના રેટિંગ આપણને આપેલા છે 500 વોટ અને 220 વોલ્ટ. જો તમે 220 વોલ્ટ આપો એટલે 500 વોટ છે એ ખર્ચે, એ આપણે સમજ્યા. પણ જો તમે એને 220 વોલ્ટ કરતા ઓછા વોલ્ટ આપો. અહીંયા સ્વાભાવિક છે કે આના 220 વોલ્ટ હોય અને આ શ્રેણીમાં હોય તો આને અને આને બેયને જુદા જુદા વોલ્ટેજ મળે, પણ આ બેયના જે વોલ્ટેજ છે V1 અને V2 એ બેયનો સરવાળો 220 થવો જોઈએ. એટલો જ થાય. એટલે કે આને 220 કરતા ઓછા વોલ્ટ મળશે, આને પણ 220 કરતા ઓછા વોલ્ટ મળશે. તો વોલ્ટેજ અહીંયા ડિક્રીઝ થઈ જશે, ઘટી જશે. વોલ્ટેજ ઓછા આપશો તો પાવર પણ ડિક્રીઝ થઈ જશે. બરાબર છે. અચ્છા, આપણે એમ અહીંયા ડિક્રીઝ કરતા હું એવું રાખું કે પાવર ચેન્જ થશે. બરાબર. ડિક્રીઝ ઇન્ક્રીઝ કેવી રીતે થાય એની ડિસ્કશન આપણે પછી કરવાના છીએ. તો પાવર ચેન્જ થશે, પણ અહીંયા વોલ્ટેજ તમે ડિક્રીઝ કર્યા તો પાવર ચેન્જ થયો, પણ એક ક્વોન્ટિટી એવી છે કે જે કોન્સ્ટન્ટ રહેશે, એ બદલાશે નહીં. અને એ ક્વોન્ટિટી છે આ હીટરનો રેઝિસ્ટન્સ. તમે વોલ્ટેજ બદલો, પાવર ચેન્જ થશે, પણ આ જે તાર છે, જે મટીરિયલ છે, એ મટીરિયલનો રેઝિસ્ટન્સ છે એ ચેન્જ થાય નહીં. રેઝિસ્ટન્સ ક્યારે ચેન્જ થાય તો આપણને ખ્યાલ છે કે રેઝિસ્ટન્સ તો જો તમે એની લેન્થ ચેન્જ કરો, એરિયા ક્રોસ સેક્શનનો જે આડછેદનું ક્ષેત્રફળ છે એ ચેન્જ કરો, અથવા તો મટીરિયલ ચેન્જ કરો. બરાબર. અહીંયા જે મટીરિયલ છે મટીરિયલ અહીંયા ચેન્જ કરો તો રેઝિસ્ટન્સ ચેન્જ થાય. હવે આપણે આ ત્રણમાંથી એક પણ વસ્તુ ચેન્જ નથી કરતા. આપણે વોલ્ટેજ ચેન્જ કરીએ છીએ અને એને લીધે પાવર ચેન્જ થાય છે, પ્રવાહ ચેન્જ થાય છે, પણ આ કોઈ ભૌતિક રાશિ, આ કોઈ ક્વોન્ટિટી ચેન્જ થતી નથી. રેઝિસ્ટન્સ સેમ રહેશે. તો આ બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે મિત્રો. વોલ્ટેજ ચેન્જ કરો, પાવર ચેન્જ કરો, પ્રવાહ ચેન્જ કરો, પણ રેઝિસ્ટન્સ અહીંયા ચેન્જ થશે નહીં. તો રેઝિસ્ટન્સ જે છે એ આ મટીરિયલની પોતાની પ્રોપર્ટી છે. પ્રોપર્ટી એટલે ગુણધર્મ, એનો પોતાની પ્રોપર્ટી છે. એટલે આ પ્રોપર્ટી ચેન્જ થશે નહીં. તો જે ચેન્જ નથી થતી એ પહેલા આપણે ફાઇન્ડ કરી લેશું. બરાબર છે.
ઓકે, ચાલો તો અહીંયા એક નોંધ આપણે કરી લઈએ કે હીટર અને બલ્બનો અવરોધ બદલાશે નહીં. બરાબર છે, હીટર અને બલ્બનો અવરોધ બદલાવાનો નથી. તો આપણે મેળવી લઈએ. ઓકે, તો પહેલા હીટર માટે અવરોધ લખીએ. અવરોધ પાવર P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન R. આ ફોર્મ્યુલા મુજબ આપણે જઈએ તો RH ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર. V સ્ક્વેર એટલે 220 એનો 220 નો સ્ક્વેર અને છેદમાં પાવર. તો પાવર આપ્યો છે 500. ઓકે, ચાલો આનો મિત્રો તમે હિસાબ કરશો એટલે 98.6 ઓહમ આટલું આવશે. આ થઈ ગયો હીટરનો અવરોધ. બીજું લઈએ આપણે બલ્બનો અવરોધ લઈએ. તો બલ્બનો અવરોધ ફરી પાછું આ જ ફોર્મ્યુલા લેશું. RB ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય PB. ચાલો, V સ્ક્વેર એટલે 220 નો સ્ક્વેર અને પાવર એનો આપ્યો છે આપણને 100. બરાબર છે. આનો હિસાબ કરશો એટલે 484 ઓહમ RB બલ્બનો રેઝિસ્ટન્સ આવશે. અચ્છા, હવે આ બંને છે એ શ્રેણીમાં છે અને શ્રેણીમાં હોય તો એમાંથી પાસ થતો જે કરંટ છે એ સેમ હોય. તો હવે આપણે કરંટ મેળવી લઈએ ઓહ્મ્સના નિયમ ઉપરથી. તો I ઇઝ ઇક્વલ ટુ V અપોન બે રેઝિસ્ટન્સ અહીંયા શ્રેણીમાં છે તો RH પ્લસ RB. ઓકે, હીટર અને બલ્બના રેઝિસ્ટન્સ શ્રેણીમાં છે તો બંનેનો સરવાળો કરી દઈએ. અચ્છા, ચાલો હવે વોલ્ટેજ આપણને કેટલા આપ્યા છે? 220. ચાલો હવે RH અને RB. તો RH આપણને આપ્યો છે 98.6 વત્તા RB આપ્યો છે 484. ઓકે, ચલો આનો તમે હિસાબ કરશો એટલે આઈ થિંક 0.38 એમ્પિયર એવું આવશે. બરાબર છે. તો કરંટ આમાંથી કેટલો પાસ થાય છે એ પણ મળી ગયો. હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. અહીંયા હીટર અને બલ્બ દ્વારા વપરાતો પાવર. તો હીટર અને બલ્બ દ્વારા વપરાતો પાવર, અહીંયા એક કામ કરું હું. ધારો કે હીટર દ્વારા વપરાતો પાવર. તો પાવર નું ફોર્મ્યુલા લઈએ આપણે I²R. ચલો I² 0.38 નો સ્ક્વેર અને RH એટલે 98.6. બરાબર. તો હીટર દ્વારા વપરાતો પાવર તમને અહીંથી મળી જાય અને એ જ રીતે બલ્બ દ્વારા વપરાતો પાવર મેળવવો હોય તો 0.38 નો વર્ગ મલ્ટીપ્લાય
484. ઓકે, ચાલો તો આ બંનેનો તમે સાદરૂપ આપી અને સોલ્વ કરી શકો. મિત્રો એક વાત અહીંયા ફરીવાર આપણે જોઈ લઈએ. આખી વસ્તુની અંદર એક મહત્વની વાત રેટિંગની આવી. રેટિંગનો અર્થ એવો છે કે 220 વોલ્ટ આપો ત્યારે 500 વોલ્ટ ખર્ચ કરે છે, 220 કરતા ઓછા આપો તો 500 કરતા ઓછા ખર્ચશે, 220 વોલ્ટ કરતા વધારે આપો તો હીટર ડેમેજ થાય. બીજી વાત કે શ્રેણીમાં આઈ સમાન હોય, વોલ્ટેજ છે વી છે જુદો જુદો હોય. આ બહુ સિમ્પલ કન્સેપ્ટ છે. જેમ કેપેસિટરની અંદર આપણે ભણ્યા હતા કે શ્રેણી જોડાણ હોય તો ક્યુ વિદ્યુત ભાર સમાન હોય અને વોલ્ટેજ છે જુદો જુદો હોય. સમાંતર જોડાણ હોય તો વી સમાન હોય, ક્યુ જુદો જુદો હોય. એવો જ કન્સેપ્ટ અહીંયા છે. બીજી એક વાત, અહીંયા હીટર અને બલ્બનો અવરોધ બદલાશે નહીં. તો આ ખૂબ જ એક અગત્યની વાત અહીંયા મેં કરી. જો તમે વોલ્ટેજ ચેન્જ કરશો, કરંટ ચેન્જ કરશો, પાવર ચેન્જ થશે, પણ હીટરનો રેઝિસ્ટન્સ છે એ હીટરની પોતાની પ્રોપર્ટી છે એટલે ચેન્જ થશે નહીં. તો પહેલા મેં અહીંયા રેઝિસ્ટન્સ ફાઇન્ડ કર્યો. રેઝિસ્ટન્સ ફાઇન્ડ કર્યો પછી કરંટ, જે શ્રેણી માટે તમે કરંટ સેમ છે એટલે કરંટ લઈ શકો અહીંયા. તો કરંટ આપણે મેળવી લીધો અને કરંટ ઉપરથી દરેક ઇક્વિપમેન્ટ છે એ કેટલો પાવર ખર્ચે એ I2R ઉપરથી આપણે મેળવ્યું. ઓકે, હજુ એક બે પ્રોબ્લેમ આપણે આવા લઈએ. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. એક હીટર કોઇલના રેટિંગ 100 વોટ અને 220 વોલ્ટ છે. તેને બે સરખા ભાગમાં કાપવામાં આવે છે. હીટર કોઇલ, કોઇલ એટલે કોઈ અવરોધ, એને બે સરખા ભાગમાં કાપવાનો છે. આ બંને ભાગને સમાંતરમાં 200, અહીંયા આપણે 200 રાખીએ એટલે થોડું કેલ્ક્યુલેશન આપણને ઈઝી થઈ જાય. 200 વોલ્ટના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. તો નવા સંયોજનમાં 1 સેકન્ડમાં કેટલી ઉર્જા વ્યય થતી હશે? ઓકે મિત્રો, અહીંયા કોઇલ જે છે, કોઇલ એટલે કોઈ ગૂંચળું, અને ગૂંચળું જે છે એને કોઈ અવરોધ હોય, બરાબર. આ કોઇલ જે છે એનો રેટિંગ આપણને આપેલું છે. પાવર છે એ 100 વોટ છે અને વોલ્ટેજ જે છે એ 200 વોલ્ટ છે. તો આનો અવરોધ આપણે પહેલા મેળવી શકીએ. R is equal to V2/P. V2 એટલે આ 200 મલ્ટીપ્લાય 200 અને P એટલે 100. અહીંયા તમે આને કેન્સલ કરી શકો તો અવરોધ જે છે એ 400 ઓહ્મ આવશે. હવે એમ કહે છે કે આના બે ભાગ કરવાના છે, બરાબર છે. બે ભાગ કરો એટલે અવરોધ પણ અહીંયા વહેંચાઈ જશે. આના બે ભાગ કરીએ તો અવરોધ પણ અડધો થઈ જશે. 200 ધારો કે આ R1 અને આ R2 બે ભાગ કર્યા આપણે તો R1 અને R2 ના અવરોધ 200 ઓહ્મ થઈ જાય. બંને ભાગને સમાંતરમાં 200 વોલ્ટના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. ત્રીજું કામ આપણે એ કરીએ. બસો વોલ્ટના સ્ત્રોત સાથે આપણે એને જોડી દઈએ તો આ સંયોજનમાં 1 સેકન્ડમાં કેટલી ઉર્જા વ્યય થતી હશે? ઓકે મિત્રો, અહીંયા સમાંતર જોડાણ છે. હું આને સમતુલ્ય અવરોધ લઈ લઉં અથવા તમે સીધું પણ કામ કરી શકો. સમાંતર હોય ત્યારે પાવર અથવા તો ઉર્જા માટે આપણે ફોર્મ્યુલા લઈશું V2/R × T. સમાંતર જોડાણ હોય ત્યારે V2/R લેવું, શ્રેણી જોડાણ હોય તો I2R લેવાય. આ જે R છે એ બંનેનો સમતુલ્ય આવશે અથવા તો તમે 1/R1 + 1/R2 અહીંયા લખી શકો.
પણ બંને સમાંતરમાં છે એટલે સમતુલ્ય લેવો પડે. તો અહીંયા તમે આર ઇક્વિવેલન્ટ પહેલા મેળવી લ્યો, R1 R2 upon R1 plus R2. સમાંતરમાં હોય તો ઉપર ગુણાકાર, નીચે સરવાળો, આવું યાદ રાખશું આપણે. સમાંતર જોડાણ હોય તો સમતુલ્ય અવરોધ 1/r is equal to 1/r1 plus 1/r2 plus 1/r3 એમ કરીને મેળવી શકાય. યસ, તો અહીંયા R1 અને R2 બંનેના વેલ્યુ સમાન છે. બંનેની વેલ્યુ સમાન હોય તો સમતુલ્ય અવરોધ છે એ અડધો થઈ જાય. તમે મૂકી શકો અહીંયા કિંમત તો આવી જશે. ચલો હવે આપણે અહીંયા કિંમતો મૂકીએ. V અહીંયા આપણે 200 વોલ્ટ સાથે જોડેલું છે તો 200 મલ્ટીપ્લાય 200 ડિવાઇડ બાય 100. ઓકે, V² upon R into T. T એટલે 1 સેકન્ડ કીધું છે અહીંયા. ચલો અહીંયા કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે 400 જૂલ. તો ઉર્જા જે છે એ 1 સેકન્ડમાં 400 જૂલ ખર્ચાશે. આપણે જોઈએ 800 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને એક હીટરનો પાવર 500 વોટ છે. તો 200 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કેટલો પાવર હશે? અહીંયા પાવર ને તમે જુઓ તો રિલેશન ટેમ્પરેચર સાથે કંઈક છે એવું બતાવે છે. હવે પાવરનો રિલેશન ટેમ્પરેચર સાથે આપણે લેવો હોય તો એક વસ્તુ આપણે જોઈએ કે હીટર જે છે હીટરનો જે રિલેશન અવરોધ તો અહીંયા તાપમાન ને પાવર એની વચ્ચે કંઈક રિલેશન આપણે મેળવવો પડે. તો આપણને એ ખ્યાલ છે કે જે તાપમાનનો રિલેશન છે એ અવરોધ સાથે તો છે અને અવરોધને રિલેશન પાવર સાથે છે. તાપમાનનો રિલેશન અવરોધ સાથે છે, પાવરનો રિલેશન પણ અવરોધ સાથે છે. તો આ બંને વચ્ચે કંઈક રિલેશન આપણે લઈ શકાય. ઓકે, બીજી વાત કે આપણા ઘરની અંદર જે કઈ સાધનો વપરાય છે એ બધા જ સમાંતર જોડાણની અંદર હોય છે. ખાસ યાદ રાખશું આપણે. તો અહીંયા હીટર જે છે એના માટે હું પાવરનો રિલેશન વાપરું. પાવર P is equal to V² by R. તો પાવરનો રિલેશન અહીંયા આવી ગયો P proportional to 1/R. ઓકે, અને ટેમ્પરેચર અને રેઝિસ્ટન્સનો રિલેશન આપણે એક આવો ભણી ગયા છીએ. R is equal to R0 1 plus alpha T minus T0. બરાબર છે. તો અહીંયા વ્યસ્ત સંબંધ છે એટલે આપણે આ રીતે એની ફોર્મ્યુલા લખી શકીએ. જો પાવર આને હું P1 કહી દઉં, આ ટેમ્પરેચર આપણું T1, T2 અને અહીંયા પાવર કેટલો છે એ આપણે મેળવવાનો છે. ઓકે, તો P2 upon P1 is equal to વ્યસ્ત સંબંધ છે તો અહીંયા લખી શકાય R1 by R2. અચ્છા, R1 એટલે અહીંયા લખીએ આપણે R0 1 plus alpha T1 minus T0 upon R2. તો R2 એટલે લખી શકાય R0 1 plus alpha T2 minus T0. P2 upon P1. P2 upon P1. હવે અહીંયા તમે જુઓ તો P2 આપણે મેળવવાનું છે. P1 આપણને આપેલું છે 500. R0 કેન્સલ. 1 પ્લસ આલ્ફાની વેલ્યુ આપી છે 4 into 10 to the power minus 4. બરાબર છે. T1 એટલે 800. T0 0 ડિગ્રી લઈ લઈએ આપણે. રેફરન્સ સંદર્ભ તાપમાન
upon 1 plus again 4 into 10 to the power minus 4 T2 એટલે 200. આનું સાદરૂપ દઈ અને તમે P2 છે એ મેળવી શકો. અહીંયા 3 બલ્બ આપેલા છે અને એને 120 વોલ્ટ સાથે આકૃતિમાં જે રીતે બતાવ્યા છે એમ જોડેલા છે. ત્રણેય વોલ્ટ જે બલ્બ છે એ 60 વોલ્ટના છે. બરાબર. તો હવે પ્રશ્ન એ છે કે આ પરિપથમાં કુલ પાવર કેટલો ખર્ચાતો હશે? પરિપથમાં ખર્ચાતો કુલ પાવર શોધો. ચાલો, તો પહેલું કામ આપણે એ કરીએ કે અહીંયા સમતુલ્ય આ ત્રણેય પહેલા આપણે બધા એના રેઝિસ્ટન્સ મેળવવા પડે, પછી સમતુલ્ય રેઝિસ્ટન્સ મેળવી લઈએ અને પછી પાવર આપણે v²/r ઉપરથી મેળવી શકાય. તો અહીંયા જે બલ્બની પોતાની પ્રોપર્ટી છે અવરોધ R is equal to v²/p. તો v² અહીંયા થઈ જશે 120 multiply 120 divide by પાવર જે છે એ 60 છે, તો અહીંયા કેન્સલ થઈ જાય. તો 240 ઓહમ. તો અહીંયા બધાયના અવરોધ R1 બરાબર R2 બરાબર R3 is equal to 240 ઓહમ. બરાબર. હવે બીજું કામ આપણે પાવર મેળવીએ. તો પાવર P is equal to v²/r. ચલો, v એટલે અગેન 120 લેશું આપણે અને r. તો અહીંયા સમતુલ્ય અવરોધ આપણે મેળવવો પડશે. r જે છે એ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આવે. અચ્છા, તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ અહીંયા જુઓ તમે તો આ બંને સમાંતરમાં છે અને એની સાથે આ શ્રેણીમાં છે. તો આનો અવરોધ આપણે r લઈએ. હું બધાયના અવરોધને r કહી દઉં કારણ કે બધાયના અવરોધ સરખા છે. આનો અવરોધ પણ r. હવે આ બંને સમાંતરમાં હોય તો એનો અવરોધ થઈ જાય r/2, અડધો થઈ જશે. અને એ r/2 સાથે આ r છે એ શ્રેણીમાં છે એટલે એનો સરવાળો થાય. તો r/2 પ્લસ r કરો તો થઈ જશે 3r/2. that is r equivalent. ઓકે, ફરીવાર આ બંને સમાંતરમાં છે એટલે સમતુલ્ય અડધો થઈ જશે. એની સાથે આ શ્રેણીમાં છે એટલે r/2 પ્લસ r. તો r/2 પ્લસ r કરશો એટલે 2 પ્લસ 1 3/2 r ઇક્વિવેલન્ટ આવશે. તો અહીંયા તમે લખી શકો 3/2 r અને r એટલે 240. r ઇક્વિવેલન્ટ આવશે 3/2 r. ઓકે, ચાલો હવે અહીંયા તમે 2 છે ને ઉપર લઈ જાઓ તો અને સિમ્પલ અહીંયા તમે સાદરૂપ આપી શકો 120 multiply 120 multiply 2/3 into 240. બરાબર. તો અહીંયા 12 24 આ કેન્સલ થઈ જશે અને અહીંયા 4 40. તો 40 વોટ પાવર છે એ આની અંદર ખર્ચાશે. ઓકે.